આજે આપણે ધોરણ 7 હિન્દીમાં આપણો જે પાઠ છે ચોથો એ કથની અને કરની એ આપણે ભણવાનો છે. એમાં આપણે પહેલો પાઠ છે એટલે કે પાઠની અંદર એક લેક્ચર વયો ગયો છે અને હવે આવે છે બીજો લેક્ચર. એમાં આજે આપણે પાઠ પૂરો થઈ જશે. તો તમને બધાને મેં એમાં હોમવર્ક આપ્યું હતું, બધાને થઈ ગયું હશે અને ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દીધું હશે. તો હવે આપણે પાઠ્યપુસ્તકનો જે પાઠ બાકી છે ત્યાંથી આજે આપણે ભણવાના છે. આપણે કથની અને કરની વિશે ભણ્યા હતા. તો કે કથની કોને કહેવાય? તો કે કેવું, અને કરની એટલે કે જે કહે છે એવું કરવું. પણ કથની કરની ઘણા વ્યક્તિની એક સમાન હોતી નથી. જે વ્યક્તિ કહે છે એ કરતા નથી. કથની અને કરનીના આપણે એક બે ઉદાહરણ જોયા હતા. કે પહેલા ઉદાહરણમાં આપણને શું કીધું હતું? તો કે બગીચાનું ઉદાહરણ જોયું હતું. એમાં ફૂલ તોડના મના હે ઓર સજ્જન પોતે ફૂલ તોડે છે. પછી બીજું છે કે સ્કૂટરવાળું દુકાનદાર બીજા એક વ્યક્તિને સ્કૂટર મૂકવાની ના પાડે છે અને પોતાનો છોકરો આવે તો સ્કૂટર મુકાવે છે. પછી બસવાળું જોયું હતું. આપણે 3 ઉદાહરણ જોયા હતા. તો એમાં ત્રણેય વ્યક્તિની કથની કરની એક સમાન છે નહીં. કથની અને કરની એક સમાન રાખવી એ આપણો સારો સ્વભાવ કહેવાય. કથની કરની જો એક સમાન હોય તો આપણને આ સંસારમાં સન્માન મળે, બાકી કાંઈ મળે નહીં. તો આગળ આપણે હજી એક ઉદાહરણ છે એ જોઈ લઈએ. તો ચાલો હવે બધા આપણે જ્યાં પાઠ પહોંચ્યા હતા ને ત્યાં કાઢો. તો આ છે કથની ઓર કરની પાઠ હતા, જેમાં આપણે આ ઉદાહરણ જોયું, અહીંયા જોયું ધ્રુવ બસવાળું અને સ્કૂટરવાળું. હવે પહોંચ્યા હતા આપણે અહીંયાથી. તો કે હવે આપણે પાઠની શરૂઆત કરીએ. આજે પાઠ આપણો અહીંયા પૂરો થઈ જશે. તો કે एक दिन एक सज्जन के घर उनके मित्र मिलने आए. दोनों मित्र बातचीत में मग्न थे कि किसी ने दरवाज़ा खटखटाया. उन्होंने खिड़की से झाँककर देखा, बाहर मकान मालिक खड़ा था, जो पिछले 4 महीना का किराया मांगने बार बार आ रहा था. उन्होंने अपने बच्चे को समझाकर बाहर भेजा. जब बच्चा बाहर गया तो मकान मालिक ने उससे कहा, तुम्हारे पिताजी से कि मैं मकान का किराया लेने आया हूँ. बच्चे ने तपाक से जवाब दिया, पिताजी ने कहा है कि वे घर पे नहीं हैं. बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा. घर में बैठे मित्र के चेहरे पर मुस्कान आ गई, जिसे देखकर वे सज्जन पानी पानी हो गए. एक सज्जन ने अपने तो શું કહે છે કે એક દિવસ એક સજ્જન હતો, એટલે કે એક માણસના ઘરે એક મિત્ર એને મળવા આવ્યો હતો. 2 મિત્ર છે એ વાતચીત કરી રહ્યા હતા. આટલામાં કોકે દરવાજો ખખડાવ્યો એટલે દરવાજા ઉપર એનો મકાન માલિક આવ્યો હતો. શું કામ આવ્યો હતો? તો કે એ 4 મહિનાનું ભાડું બાકી હતું એ લેવા માટે આવ્યો હતો. તો 4 મહિનાનું ભાડું બાકી હતું એટલે એ ભાડું લેવા માટે આવ્યો હતો. આપણે કિરાયા એટલે ભાડું. તો જે એ સજ્જન એટલે કે જે માણસની ભાડું લેવા આવ્યો હતો એ માણસ એના છોકરાને કીધું, એટલે કે જે માણસ પાસે એટલે કે કિરાયાદાર પાસે એટલે કે ભાડેદાર પાસે ભાડું લેવા આવ્યો હતો એ એના છોકરાને સમજાવ્યો કે તું છે ને ઓલો માણસ આપણા મકાન માલિક છે એ ભાડું લેવા આવ્યો છે, એટલે તારે એમ કહેવાનું કે મારા પિતાજી ઘરમાં નથી. એવું એને લાખ સમજાવીને મોકલ્યો હતો. એટલે ઓલો જે પહેલાં કિરાયેદાર આવી છોકરાએ દરવાજો એ ખોલીને કીધું કે હું પૈસા લેવા આવ્યો છું, ભાડું લેવા આવ્યો છું, તારા પિતાજી ક્યાં છે? એ કે તો કે પિતાજીને કહા હે. કોણે કીધું છે? પિતાજીને કહા હે વ ઘર પે નહીં. એટલે એમ કીધું મારા પપ્પાએ કીધું છે કે એ ઘર ઉપર નથી. એટલે સામા માણસને તો ખબર પડી ગઈ કે એના છોકરોએ કે છે એ ખોટું બોલ્યો, કેમ કે એના પપ્પા ઘરે જ છે. એટલે એ મકાન માલિકને હસવું આવી ગયું કે જેવું એના પપ્પાએ એને બોલવાનું કીધું એવું એ બોલી ગયો. એટલે એ બંને માણસે એ હસવા લાગ્યા. અંદર એના ઘરમાં જે માણસ બેઠો હતો એ પણ પોતે હસવા લાગ્યો. શું કામ? કે ઓલા એમ કીધું હતું કે મેં કીધું છે કહી દેજે કે મારા પિતાજી ઘરે નથી. ઓલાએ તો પાછું એમ કીધું કે પિતાજી એટલે મારા પપ્પાએ કીધું છે કે મારા પપ્પા ઘરમાં નથી. એટલે બંને છે એ હસવા લાગ્યા. એટલે ઓલો જે માણસ હતો એ પાણી એટલે કે એ શરમાઈ ગયો અને શરમ આવવા લાગી કે ઓલા સામા માણસને મેં આવું કીધું એમ. હવે આપણે આગળ જોઈએ. एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए, सदा अपनी बारी की प्रतीक्षा करनी चाहिए. તો આ પહેલું ઉદાહરણ છે. એમાં શું છે કે કોઈ દિવસ આપણે ખોટું બોલવું જોઈએ નહીં. કે આપણે ખોટું બોલીએ છીએ તો એક દિવસ આપણે પકડાઈ જઈએ છીએ. જેવી રીતને આ માણસે પોતાના છોકરાને કીધું કે જા તો મકાન માલિકને કહી દે કે આ
મારા પપ્પા ઘર પર નથી, એટલે ઓલાએ કીધું કે મારા પપ્પાએ કીધું છે કે મારા પપ્પા ઘરે નથી, એવું કહી દે. એટલે એ શું થયું, ખોટું બોલ્યો અને ખોટું છે એનું પકડાઈ ગયું. એટલે કોઈ દિવસ ખોટું એટલે કે ગલત તરીકે એટલે ખોટું બોલવું જોઈએ નહીં, અને કોઈ દિવસ એનો પોતાનો ઈરાદો છે એ ખોટો રાખવો જોઈએ નહીં. હંમેશા એક દિવસના સમયે આપણું સાચું છે એ પકડાઈ જાય છે. તો એવી જ રીતે એક માણસ હોય છે, એક દાદા હોય છે, એ પોતેને એટલે કે છોકરાને કીધું કે કોઈ દિવસ આપણે ગલત ઢંગ છે એટલે કે કોઈ દિવસ આપણે અવળા રસ્તા પકડવા જોઈએ નહીં, અવળું કામ એટલે ખોટું કામ કરવું જોઈએ નહીં. હંમેશા આપણે આપણી લાઇનમાં ઊભા હોય તો આપણી બારી એટલે કે આપણી વારીની પ્રતીક્ષા કરવી જોઈએ, કે આપણા સમયની પ્રતીક્ષા કરવી જોઈએ. આપણે ખોટું બોલીને આગળ વયું જવાય નહીં. એમ આપણો જ્યારે સમય આવે એની આપણે પ્રતીક્ષા કરવી જોઈએ. એવું એ કોને કહે છે? પોતાના છોકરાને સમજાવે છે. હવે આપણે જોવી કે એ આગળ શું કરે છે. तो कि एक दिन की बात है, वे जब बिजली के बिल जमा कराने गए, साथ में उनका 8 वर्षीय पोता भी था. बिल जमा कराने वाले की लंबी कतार देखकर वे कोई उपाय सोचने लगी. उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा. आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया. वे तुरंत उसके पास गए और बोले, बेटा ये बिल तुम पर घर पे ही भूल आए, लो इसकी भी जमा कर दो. वह व्यक्ति कुछ बोले उससे पहले वह बिल और राशि उसके हाथ में जमा दी और एक तरफ जाकर खड़े हो गए. पोता बार बार कहने लगा, दादाजी लाइन में लगिए ना. उसकी बात सुनकर लोग हंसने लगे. હવે જો અહીંયા શું કર્યું હતું, તો કે પહેલાં જ તે કીધું હતું એના છોકરાને કે આપણે કોઈ દિવસ ખોટો એટલે કે ખોટો રસ્તો પકડવો જોઈએ નહીં. એમ કે ખરાબ રસ્તો આપણે પકડીને એટલે કે આપણો વારો ન આવે ને આપણે આગળ જવું એમ નહીં, આપણે આપણા સમયની વાટ જોવી જોઈએ એવું કીધું હતું. પણ આ પોતે જ તે શું કરે છે, તો કે પોતે જ તે જ્યારે બી એટલે કે આપણે આ લાઇટ બિલ હોય છે વીજળીનું એટલે કે લાઇટ બિલ ભરવા જાય છે એટલે લાઇટ બિલમાં મોટી લાઈન જોવે છે. મોટી લાઈન જોઈને દાદાજી વિચાર કરવા મળે છે, ઉપાય સોચવા મળે કે ઉપાય આજ તમારે કાંઈક કાઢવો પડશે કે મારું લાઇટ બિલ જલ્દી ભરાઈ જાય, મારે કાંઈ આટલી બધી લાઇનમાં ઊભું રહેવું નથી. એટલા માટે એ શું કરે છે, તો કે લાઇનમાં જોવે છે અને એક આગળ એક વ્યક્તિ હોય છે કે નહીં એને એ ઓળખતો હોય છે, આમ થોડોક પરિચય હોય છે. એ વ્યક્તિને જઈને ખોટું બોલે છે. છોકરા એ કે બેટા એટલે કે બેટા, તો કે બટા તું આ બિલ તો ઘરે જ ભૂલી આવ્યો હતો, આલે આ બિલ લઈ અને તારું બિલ આ છે એ જમા કરી દે. એટલે બધાને શું થાય કે આ દાદાજી છે એ એના ઘરના છે, એને બિલ દેવા આવ્યા છે એમ કે તું બિલ ઘરે ભૂલી ગયો, હાલે આ બિલ પણ તું જમા કરી દે. ઓલો માણસ કંઈક બોલે એ પહેલાં એ શું કરે છે, દાદાજી એના હાથમાં બિલ અને પૈસા બંને એને આપી દે છે. એટલે ઓલો વ્યક્તિ કાંઈ બોલી શકતો નથી. પણ વ્યક્તિ નથી બોલતો, પણ એની હારે કોણ હતું, તો કે એના 8 વર્ષનો એનો છોકરો સાથે હતો, એનો પોતો. એટલે એ શું કરે છે, એના પોત્રો છે એ કહે છે, દાદાજી હાલો ને આપણે લાઇટ બિલ ભરવું છે તો લાઇનમાં કેમ નથી ઊભા રહેતા, એમ કહે છે. હાલો ને લાઇનમાં ઊભા રહ્યો ને, કેમ લાઇનમાં નથી ઊભા રહેતા, આપણે લાઇટ બિલ નથી ભરવાનું એમ. એટલે બધા જે લાઇનમાં ઊભા હોય એ શું કરે છે, હસવા લાગે છે. શું કામ, કે એની જે ખોટો ઈરાદો હતો એ પકડાઈ ગયો, એનું જે સાચી વાત હતી એ પકડાઈ ગઈ, કે સાચું છે એ સામે આવી ગયું, ખોટું છે એ પકડાઈ ગયું. એટલે આપણે કોઈ દિવસ ગલત ઢંગ છે એટલે કે ખોટા ઈરાદા સાથે કાંઈ કામ કરવું જોઈએ નહીં. આપણું ગમે ત્યારે કાંઈક ને કાંઈક સાચું હોય એ પકડાઈ જાય છે. એટલે કોઈ દિવસ આમાં ખોટું બોલવું જોઈએ નહીં. ગમે એવી લાઈન હોય, ગમે એટલો સમય હોય, પણ આપણે આપણા વારાની વાટ જોવી જોઈએ. કોઈ દિવસ ખોટો ઈરાદો રાખી આગળ થઈ જવાય નહીં, ભલે આપણે પાછળ હોઈએ. कई लोग ऐसे होते हैं जो आदर्श की बातें करते हैं पर उन्होंने अपनाते नहीं. इस प्रकार का आचरण अच्छा नहीं होता. आचरण करने वाले को कभी सम्मान नहीं मिलता, वे हंसी के पात्र बनते हैं. इसलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए. પહેલાં જો આ જે દાદાજી હતા એ એના છોકરાને શું કહે છે કે આપણે કોઈ દિવસ ખરાબ ઈરાદા સાથે આગળ વધવું જોઈએ નહીં, આપણે આપણી વારાની પ્રતીક્ષા કરવી જોઈએ. અને પોતે જ તે ખોટો રસ્તો પકડીને એ ખોટું કામ કરીને એનું બિલ ભરાવે છે અને બધાને ખબર પડી જાય છે. પણ
એવું નથી, ખબર ન પડી હોય તો એની કથની અને કરનીમાં ભેદભાવ થયો ને. છોકરાને આમ કરવાનું કે છે ને પોતે છે એ કરતો નથી, એટલે કે જેવું બોલે છે એવું કરતો નથી. એટલે કે ઘણા લોકો એવા હોય છે કે આદર્શોની મોટી મોટી જ ખાલી વાતો કરતા હોય છે કે આમ કરાય નહીં, ઓલું કરાય નહીં, દાદાજીએ કીધું એમ, અને પોતે જ તે આચરણ અને આદર્શોનું પાલન કરી શકતા નથી. જો આદર્શ જે આપણે બોલીએ છીએ અને જે આપણે કરીએ છીએ એ જ આચરણ આપણે કરવું જોઈએ. કે આપણે જે આદર્શોના નિયમો આપણે કોકને કહીએ છીએ એ નિયમોનું જો આચરણ આપણે પોતે કરીએ, પોતે અપનાવીએ તો જ આપણને સન્માન મળે. નકર કોઈ દિવસ આ સંસારમાં સન્માન મળતું નથી. આપણે હસીના પાત્ર બની જાય છે કે આપણા ઉપર લોકો હસવા લાગે છે. એટલા જ માટે કીધું છે કે કથની ઓર કરની હંમેશા સદૈવ, એટલે હંમેશા કથની અને કરનીમાં સન્માન એટલે કે સન્માન રાખવું જોઈએ, એમાં ભેદભાવ રાખવો જોઈએ નહીં. वो कथनी करनी एक સમાન જગમે મિલતા તબ સમાન. છેલ્લી પંક્તિનો અર્થ એવો છે કે જો પોતાની કથની અને કરનીમાં ભેદભાવ ન હોય, જેવું આપણે કહીએ છીએ એવું જ આપણે કાર્ય કરતા હોય, એટલે કે જે બોલે છે એ કરે છે, તો એને સંસારમાં જગમાં સન્માન મળે. બાકી હસી ઉડાડે છે લોકો. એટલે આ પાઠ ઉપરથી આપણને ઘણો બધો બોધ મળે છે કે આપણે કોકને કહેતા હોય છે કચરો ફેંકાય નહીં, કચરો કચરા પેટીમાં ફેંકો. આમ કચરો રસ્તા પર ફેંકાય, પછી જોવો મિસ અહીંયા ક્લાસમાં કાગળિયું નાખી દીધું, ડસ્ટબિનમાં નથી નાખતા, એમ આપણે બધાને કહેતા હોઈએ છીએ ને. પણ પોતે જ આપણે જ્યારે એ કચરો બેન્ચની નીચે નાખી દઈએ તો આપણી કથની અને કરનીમાં કેટલું બધું અંતર થયું. એટલે આપણે જે બીજાને કહીએ છીએ કે કચરો છે એ કચરા પેટીમાં નાખો, તો એનું પાલન આપણે પહેલાં પોતે કરવું જોઈએ, પછી બીજાને કહેવું જોઈએ. એટલે આપણી કથની અને કરનીમાં કોઈ દિવસ ભેદભાવ રાખવો જોઈએ નહીં. આપણે કહેતા હોઈએ છીએ કે મિસ અહીંયા બહુ પાણીનો બગાડ કરે છે, અમે પાણી પીવા જાવીને તો આ નકરો ગ્લાસ ભરી ભરીને પાણી જ ઢોળે છે, મોઢું જ ધોયા કરે છે પીવાના પાણીનો. પણ તમે પોતે જ તે પીવાના પાણીથી મોઢું ધોતા હોય તો અહીંયા નીચે આવીને આપણી સ્કૂલમાં, તો તમે પણ એ કથની કરની એક સમાન ન ગણી કહેવાય. મિસ એ ખાલી વોશરૂમના બાને જઈને આટા જ મારે છે, પણ તમે પોતે તે વોશરૂમના બાને જઈને આટા મારતા હોય છે. એટલે આપણે પહેલાં આપણું વિચારવાનું કે આપણી કથની અને કરની આપણે સમાન કરવી જોઈએ. એટલે કે આપણી કથની અને કરનીમાં થોડોક પણ અંતર આવવું જોઈએ નહીં. જો આપણી કથની અને કરની સમાન હશે તો આપણને જગમાં સન્માન મળશે, કોઈ આપણી ઉપર હસશે નહીં. આપણો આ પાઠ પૂરો થાય છે. તમારે શબ્દાર્થ લખવાના છે 2 વાર. એક મુહાવરો છે ગુણો કી ખાન, એટલે કે બહુત ગુણી, ને પાની પાની હો જાના એટલે બહુત લજ્જિત હો જાના, એટલે કે બહુત શર્મિલ હો જાના. એ તમારે હોમવર્કમાં લખવાનું છે. પછી વિરામ ચિહ્નોનો ઓર ઉનકે નામ કી જોડ બનાવી. હવે તમને ખબર છે કે આપણે વિરામ ચિહ્ન લેવી છીએ. નાનકડો એવો ટોપિક છે. તો કે પહેલાં છે પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્નાર્થ આને કયું ચિહ્ન કહેવાય છે તમને ખબર છે? તો કે પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે પ્રશ્ન સૂચક ચિહ્ન. એટલે અહીંયા આવશે 4. હવે આ ચિહ્ન છે આ લીટો બીજો, એને હિન્દીમાં મેં તમને સમજાવ્યું હતું ને, પૂર્ણ વિરામ કહેવાય. શું કહેવાય? પૂર્ણ વિરામ. એટલે ના આવશે 5. આ કેટલામું છે? બીજું. અહીંયા આવશે 5. પછી છે ઉદ્ગાર ચિહ્ન. કયું ચિહ્ન છે? ઉદ્ગાર. આ વિસ્મય એટલે પહેલું. ત્રીજામાં આવશે પહેલું. પછી ચિહ્ન છે અલ્પ વિરામ. શું છે? અલ્પ વિરામી. છઠ્ઠું. અહીંયા આવશે છઠ્ઠું. પછી આવે છે અવતરણ ચિહ્ન. 5મામાં બીજું એટલે અવતરણ ચિહ્ન. અને હવે આવે છે ઓજક ચિહ્ન છઠ્ઠું, એમાં આવશે 3. એટલે હવે તમને ખબર પડી કે આને શું કહેવાય? પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે આ પહેલું છે, પછી પૂર્ણ વિરામ એટલે આ બીજું, પછી આવે છે ઉદ્ગાર ચિહ્ન ત્રીજું, અવતરણની અલ્પ વિરામ એટલે ચોથું, 5મું અવતરણ ચિહ્ન, અને છઠ્ઠું છે યોજક. યોજક એટલે 2 વાક્યને જોડતો હોય એ શબ્દની વચ્ચે આ લીટો મૂકવામાં આવે એને યોજક ચિહ્ન કહેવાય છે. હવે તમારે એ પણ આ લખી નાખવાનો છે. પ્રશ્ન પહેલાંના જેટલા જવાબ આવડે એટલા લખવાના છે. આવડું આ કોષ્ટક લખવાનું છે. આગળ ઉચિત વિરામ ચિહ્નો લગાડીએ. આની અંદર શું કરવાનું છે તમારે? વિરામ ચિહ્નો. ફૂલ તોડના મના હે તો પૂર્ણ વિરામ. વાહ કિતના સુંદર હે તો શું આવશે? ઉદ્ગાર ચિહ્ન. બસો મેં લિખા હોતા હે ધૂમ્રપાન વર્જિત છે, તો આને શું? અલ્પ વિરામ. આપણે
અવતરણ ચિહ્ન કરવું પડશે ને, એટલે ધ્રુમપાન લખ્યું છે ને આવી રીતના અવતરણ ચિહ્ન. ધારા રાત દિન પડતી રહેતી હે, પૂર્ણવિરામ. પૌધે બારિશ મેં ही क्यों लगाते जाते हैं, પ્રશ્નાર્થ ચિહ્ન. તો એ તમારે બધાએ કરવાના રહેશે. પછી આ તમારે અત્યારે કરવાનું નથી. જાતિવાચક સંજ્ઞા એ આપણે પછી લઈશું. જાતિવાચક સંજ્ઞા કહેવાય એની ઉપર ચિહ્ન કરવાનું છે. એ ટોપિક આપણે પછી લઈ લઈશું. આગળ તમારે સ્વાધ્યાયમાં આના ખાલી વાક્ય બનાવવાના છે. આ છે ને પ્રશ્ન 3 એના વાક્ય બનાવવાના છે. જો ફૂલ ફૂલ તોડના મના હે, એવી રીતના તમારે વાક્ય બનાવવાના છે. કથની કરની કથની ઓર કથની આપણે અહીં છે ને કથની કરની મેં સમાનતા રખની ચાહીએ, પછી કથની ઓર કરની એક સમાન, એવી રીતે તમારે વાક્ય બનાવવાના છે. મેં સબકો ખેલ સિખાતા હું, મેં હર રોજ મેં ખેલને જાતા હું એવી રીતના તમારે વાક્ય બનાવવાના રહેશે. એક આ પ્રશ્ન કરવાનો છે. બાકી તમને સ્વાધ્યાય પોથીમાં હું પછી પૂરાવીશ, અને સ્વાધ્યાય પોથીના જેટલા પ્રશ્ન આવડે એટલા તમારે જાતે જવાબ લખવાના છે. હવે આગળ આપણે છે એ 5મો પાઠ લઈશું અને પછી આપણે સ્વાધ્યાય પોથી પૂરીશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો થાય છે. આવતા લેક્ચરમાં આપણે 5મો પાઠ લઈશું. હોમવર્ક તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું છે. આવજો.